दोस्तों स्वागत है तमारू આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વિશે। दोस्तों प्रधानमंत्री इंटर्नशिप યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી એ 12 માર્ચ હતી। હવે તેને બદલીને તારીખને લંબાવવામાં આવી છે, એટલે તમે હવે 12 માર્ચ પછી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હવે નવી કઈ તારીખ નક્કી કરવામાં આવી છે, નવી છેલ્લી તારીખ કઈ છે એ વિશે પણ હું તમને વિડિયો અંદર વાત કરવાનો છું। સાથે એ પણ જણાવીશ કે આ યોજનાની અંદર કોણ લાભ લઈ શકે છે અને ઓનલાઈન ફોર્મ તમારે વેબસાઇટ પરથી કેવી રીતે ભરવાનું છે એ પણ માહિતી આ વિડિયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડિયોની શરૂઆત કરીને જાણીએ કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની જે નવી તારીખ છે એ કઈ નક્કી કરવામાં આવી છે અને ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે। તો દોસ્તો અહીંયા વાત કરીએ કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ કઈ નક્કી કરવામાં આવી છે એ વિશે તો તમે અહીંયા જોઈ શકો છો। તો ઇન્ટર્નશિપ હેઝ બીન એક્સટેન્ડેડ, અહીંયા તમને માહિતી જોવા મળતી હશે વેબસાઇટ પર। અન્ટિલ 31 માર્ચ તમે સુધી તમે અહીંયા ફોર્મ ભરી શકો છો। એટલે જે છેલ્લી તારીખ છે તેને બદલીને હવે 12 માર્ચની જગ્યાએ 31 માર્ચ 2025 સુધી તમે અહીંયા ઓનલાઈન ઇન્ટર્નશિપ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો અને તેનો લાભ તમે લઈ શકો છો। હવે વાત કરીએ કે જે અમુક સવાલો મને ગયા વિડીયોની અંદર આવ્યા હતા કે આ યોજનાની અંદર કોણ લાભ લઈ શકે છે, જેની અંદર અમુક સવાલો હતા ઉંમરને લઈને હતા અને વાર્ષિક જે કુટુંબની આવક છે તેને લઈને અમુક સવાલ હતા। તો એ વિશે વાત કરી લઈએ તો નીચે તમે વેબસાઇટ પર જશો તો અહીંયા મને સવાલનો જવાબ તમને મળી જશે। તમે જોઈ શકો છો જે અહીંયા ઉંમર નક્કી કરવામાં આવી છે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર। જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમારી ઉંમર 21 થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ। 21 થી 24 વર્ષના જે યુવાનો છે તે જ અહીંયા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। સાથે અહીંયા કુટુંબની જે વાર્ષિક આવકની જે માહિતી છે એ પણ અહીંયા આપેલી છે। તમે જોઈ શકો છો કોઈ પણ સભ્ય વાર્ષિક 8 લાખથી વધુ કમાતા નથી, એટલે કે જે તમારા કુટુંબની જે વાર્ષિક આવક છે 8 લાખથી ઓછી હોવી જોઈએ। સાથે તમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરતો ના હોવો જોઈએ, તો તમે અહીંયા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હવે વાત કરીએ કે તમે વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો। તો હવે દોસ્તો વાત કરીએ કે જો તમે વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર તો કેવી રીતે ફોર્મ તમે ભરી શકો છો। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે અને સર્ચ કરવાનું છે પીએમ ઇન્ટર્નશિપ। તો તમને અહીંયા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાને જે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાની જે વેબસાઇટ છે એ તમને નીચે જોવા મળી જશે। MCA લખેલું તમને જોવા મળે છે, તે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા વેબસાઇટ પર આવશો એટલે તમારે અહીંયા ઇંગ્લિશ ભાષા જો હશે તો તમે જોઈ શકો છો એક ઓપ્શન આપેલો છે જેને તમારે ગુજરાતીમાં ચેન્જ કરી દેવાનું છે। જો અહીંયા ઇંગ્લિશમાં છે તો તમે આ રીતે અહીંયા ગુજરાતી સિલેક્ટ કરીને જે વેબસાઇટની જે ભાષા છે તેને તમે ગુજરાતીમાં કરી શકો છો। હવે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ પર એક ઓપ્શન તમને જોવા મળે છે હમણાં જ નોંધણી કરાવો, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો તમારી પાસે તમારો મોબાઈલ નંબર અહીંયા પૂછવામાં આવશે, તમારે સબમિટ પર અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરવાનું છે। એટલે એક ઓટીપી તમારા મોબાઈલની અંદર આવશે, એ ઓટીપી તમારે એન્ટર કરીને આગળ વધવાનું છે, જ્યાં તમારે એક યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરવાનો હોય છે। યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરી લીધા પછી તમારી સામે કંપનીઓનું લિસ્ટ જોવા મળશે। જે પણ કંપનીમાં તમે ઇન્ટર્નશિપ કરવા માંગો છો એ કંપની તમારે પસંદ કરવાની છે। તમારા રાજ્ય એટલે કે ગુજરાત રાજ્યથી જો તમે એપ્લાય કરો છો તો તમારા રાજ્યથી જે નજીકમાં જે કોઈ કંપની હોય એ પણ તમે સર્ચ કરીને સિલેક્ટ કરી શકો છો। અને તમને જે કોઈ ગમતી કંપની હોય જે કંપનીમાં તમે અહીંયા ઇન્ટર્નશિપ કરવા માંગો છો તો એ કંપનીને તમે ડાયરેક્ટ ત્યાં સર્ચ કરીને એ કંપની સિલેક્ટ કરીને તમે ઇન્ટર્નશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હવે જો તમે આગળ કોઈ સ્ટેપમાં તમે અહીંયા અટકો છો તો અહીં જઈ શકો છો, વેબસાઇટ પર જ અમુક માહિતી આપેલી છે જેની અંદર તમારે જવાનું છે। તમે 3 લાઇન પર જેવું અહીંયા ક્લિક કરશો તો મોબાઈલથી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો તમને 3 લાઇન જોવા મળશે જેની પર તમારે ક્લિક કરવાનું છે। અને જો તમે કોમ્પ્યુટર પર અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમને ડાયરેક્ટ જ આ ઓપ્શન તમને જોવા મળશે। તમે જોઈ શકો છો અહીંયા ઓપ્શન છે ગાઈડન્સ વિડીયો। આ ગાઈડન્સ વિડીયોના ઓપ્શન પર તમે જેવું ક્લિક કરશો, જેવું તમે ગાઈડન્સ વિડીયોના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે તેનું ગાઈડન્સ અહીંયા આપેલું છે, જેના વિડીયો અહીંયા બનાવેલા છે। જે વિડીયો જોઈને તમે અહીંયા માહિતી મેળવી શકો છો કે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે। તો અહીંયા હિન્દીમાં પણ વિડીયો આપેલા છે, તમે જોઈ શકો છો। અહીંયા કેન્ડિડેટ એપ્લિકેશન હિન્દીમાં અહીંયા માહિતી આપેલી છે, દરેક વિડીયો અહીંયા હિન્દીમાં આપેલા છે। જ્યાં પણ તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અટકો છો તો આ લિંક પર જેવું તમે અહીંયા ક્લિક કરશો જે ઓપ્શન પર તમે રીડાયરેક્ટ થશો યુટ્યુબ પર, જ્યાં યુટ્યુબ પર વિડીયો બનાવેલા છે
ઓનલાઈન તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો. તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે જે અહીંયા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી તેને હવે ચેન્જ કરી દેવામાં આવી છે. 31 માર્ચ સુધી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. સાથે યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકે છે તે વિશે પણ તમને અહીંયા માહિતી આપી.